આજે मैं बनाવું છું ચીઝી મીઝી બનાવવા માટે જોઈશે પાવ અને ઝીણી સમારેલી ડુંગળી કેપ્સિકમ અને કોબીજ મિક્સ કર્યા છે ઝીણા સમારીને એ લઈશું। પછી એની અંદર એડ કરીશું ચીલી ફ્લેક્સ, પછી એની અંદર એડ કરીશું મરી પાવડર, એની અંદર એડ કરીશું ચીઝ મેલ્ટ, પછી એની એડ કરીશું મેયોનીઝ, અને મોઝરેલા ચીઝ। જોઈતા પ્રમાણમાં ટોમેટો કેચઅપ, મીઠું, સ્વાદ અનુસાર। હવે એને સારી રીતે હાથથી જ મિક્સ કરી દઈશું। આ મેં એક પાર્ટીમાં ગઈ હતી, આ ત્યાંની રેસીપી છે। મને અને મારા છોકરાઓને આ રેસીપી બહુ જ ભાવી હતી, તો આજે મેં ટ્રાય કરું છું। તમે પણ ટ્રાય કરીને કહેજો કે કેવી લાગી। આ સ્કૂલમાં પણ આપી શકો છો તમે લંચ બોક્સમાં। સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે પાવની અંદર સ્પ્રેડ કરીશું। આ શેઝવાન ચટણી છે, એને પાવમાં એડ કરીશું। પછી આ ટ્રફિંગ બનાવ્યું છે એ એડ કરીશું। હવે એને બંધ કરી અને તવી પર શેકી દઈશું। અંદર તેલ મૂકીશું। એકદમ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી બંને પાવને આવી રીતે શેકી દઈશું। તો એકદમ શેકાઈને તૈયાર છે ચીઝી મીઝી। એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। એકવાર બનાવશો તો ઘડીએ ઘડીએ બનાવવાનું મન થશે, ભાવશે એટલે। તો કેવી લાગી ચીઝી મીઝીની રેસીપી એ મને જરૂર જણાવજો। જય માતાજી।